નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વ 2024 અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના નવા પ્રમુખની સંરચના કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં ઈચ્છુક કાર્યકર્તાએ પ્રમુખ પદની દાવેદારી કરવા આજે ભાજપ કાર્યાલય ખાતે ફોર્મ લેવામાં આવશે. બનાસકાંઠા જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ પદ માટેની દાવેદારી માટે કેટલીક શરતો મુકાય છે, જેમાં વર્તમાન તેમજ પૂર્વમાં 2 વખત સક્રિય સભ્ય બનેલા હોવા જોઈએ. જિલ્લા પ્રમુખ બનવા ઈચ્છુક કાર્યકર્તાએ મંડળ અધ્યક્ષ, જિલ્લા અને પ્રદેશ સ્તરે પ્રદેશની ટીમ, મોરચા, પ્રકલ્પમાં કામ કરેલું હોવું જોઈએ તથા જિલ્લા પ્રમુખ તરીકે મહિલાનો સમાવેશ પણ કરી શકાશે. પરિવારમાં એક કાર્યકર્તાને એક જવાબદારીનો નિયમ લાગુ પડશે. જે જિલ્લા મહાનગર પ્રમુખ સતત 2 ટર્મ જિલ્લા પ્રમુખ રહ્યા હોય તેઓએ ફરીવાર રિપીટ કરવામાં આવશે નહીં, તેમજ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ન હોવા જોઈએ અને આર્થિક તેમજ ચારિત્રની બાબતમાં કોઈ પોલીસ કેસ થયો હોય તેમજ પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરાયેલા વ્યક્તિ પ્રમુખ પદ માટે દાવેદારી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આજે શનિવારે બનાસ કમલમ ખાતે સવારે 9:30 થી 12:30 કલાક સુધી ફોર્મ ભરીને રજૂ કરી શકાશે.